ગુજરાતમાં ચોમાસું 24 કલાકમાં જ નબળું પડ્યું, ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે। તો હવે સવાલ એ છે કે ચોમાસું હાલ નબળું પડ્યું છે, તો વાવણી લાયક વરસાદ હવે ગુજરાતના બાકી રહેલા જિલ્લાઓમાં ક્યારે થશે? તમને ખાસ જણાવી દઈએ કે એવું નથી, બાકીના 26 તાલુકામાં વરસાદ પણ પડ્યો છે અને અમરેલી જેવા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતોએ વાવણી પણ કરી છે। પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતને બાદ કરતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના એવા કેટલાય જિલ્લા છે કે જેમાં હજુ વાવણી નથી થઈ, વાવણી લાયક વરસાદ જ નથી થયો। તો આ જિલ્લાઓમાં ક્યારે વરસાદ થશે, વાવણી લાયક વરસાદની શું આગાહી છે, તેના વિશે ખાસ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં મંગળવારે ચોમાસાનું આગમન થયું છે, જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યાના બીજા દિવસે જ નબળું થયાનું જણાવ્યું છે। આ સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે, પરંતુ ચોમાસું હાલ નબળું છે, જેથી ભારે વરસાદ નહીં થાય। તો આગામી 5 દિવસ વરસાદ થશે તો એ વરસાદ સામાન્ય હશે। તો આ સામાન્ય વરસાદ કયા કયા જિલ્લામાં થશે અને ભારે અતિ ભારે વરસાદ કઈ તારીખથી ગુજરાતમાં શરૂ થશે અને વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તેના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે આવતીકાલે ગુજરાતમાં મેઘગર્જના સાથે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે। ગુરુવારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે ચોમાસા અંગે જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ ચોમાસું થોડું નબળું પડ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે। તો પછી વાવણી લાયક વરસાદ ક્યારે થશે? હાલ ચોમાસાની સ્થિતિ નબળી પડી રહી છે, તો પછી જૂનની કઈ તારીખથી ધોધમાર વરસાદ થશે? ખેડૂતો હવે કઈ તારીખની આશા રાખે? એની જો વાત કરીએ તો જૂનની તારીખોમાં યાદ રાખજો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થશે, જેની અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે।
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી નબળી રહી છે. નબળા ચોમાસા માટે કેટલાક પરિબળો જવાબદાર છે, જે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચર્ચા પણ કરી છે. કેરળ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે. સમય કરતાં ચોમાસું વહેલું બેસી ગયું છે અને ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે ચોમાસાની ધરી પસાર થઈ છે તે વિસ્તારમાં ચોમાસાનો વિધિવત વરસાદ થઈ રહ્યો છે. અન્ય વિસ્તારોમાં થંડરસ્ટ્રોમના કારણે વરસાદ થશે. ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવ્યું, પરંતુ મેઘરાજાની એન્ટ્રી નબળી રહી. નબળા ચોમાસા માટે કેટલાક પરિબળો જવાબદાર છે, જે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેના વિશે વાત કરીએ. અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ક્યારેક મુંબઈ તરફની શાખા, બંગાળની શાખા એટલે કે વરસાદી વહન જો સક્રિય હોય તો દેશ સહિત ગુજરાતમાં સારો વરસાદ થતો હોય છે. આ વખતે મુંબઈ તરફની શાખા સક્રિય થતાં પશ્ચિમ કિનારે કેરળ, કર્ણાટક, તેલંગાણા, દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી ચોમાસું સક્રિય રહ્યું હતું. ત્યાર પછી આ શાખા મુંબઈ નજીક લો પ્રેશર બનેલ હતું, પરંતુ વિખેરાઈને મહારાષ્ટ્રના ભાગોમાં જવામાં છે. વરસાદી વહન મંદ હતું. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થયો છે એમ જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમને ધકેલનાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવનો ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ હતા. આથી મુંબઈ તરફના કાંઈક વાદળ નવસારી, વલસાડ સુધી પહોંચી જવામાં સફળ રહ્યા હતા. ક્યારેક આવું બનતું હોય છે, એટલે હવે ગુજરાતના કાંઈક ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. સાચું ચોમાસું આદ્રા નક્ષત્રમાં આવે તો સારું કહેવાય. વરસાદ નક્ષત્રની ગણતરી આપણે ત્યાં સૂર્ય નક્ષત્રમાં થાય છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે હવે ક્યાં ક્યાં વરસાદ થશે. 17 થી 20 જૂનના અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે 21 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં આંચકાનો પવન ફૂંકાય તો સારું અને હિન્દ મહાસાગરના નાકા પર પવનનું જોર રહેવું જોઈએ. તો પછી મૃગશીર્ષ નક્ષત્ર વાય તો આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાના સંજોગો રહે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદની પધરામણી થશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે તરઘડિયા હવામાન વિભાગ દ્વારા આજનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જામનગર જિલ્લામાં આગામી તારીખ 12 થી 16 દરમિયાન ગરમ અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં 7 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 12 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 12 થી 16 દરમિયાન સૂકું, ગરમ અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 28 કિમીની રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લાના આગામી 12 થી 16 દરમિયાન સૂકું, ગરમ અને અંશતઃથી મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4 મીમી વરસાદ પડવાની શક્યતા તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેવાની શક્યતા છે. 4 દિવસ સુધી મિની વરસાદ એટલે કે ઓછા માત્રામાં વરસાદ પડે તેવી શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 થી 16 દરમિયાન સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 22ની રહેવાની શક્યતા છે. 12 થી 16 તારીખ દરમિયાન ગરમ, સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. ચોમાસાને લઈને માઠા સમાચાર છે. ઉત્તર ગુજરાતને હજુ એક સપ્તાહ વરસાદની રાહ જોવી પડશે. ગુજરાતમાં ચોમાસાને લઈને માઠા સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસું મોડું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ એક સપ્તાહ સુધી ગરમી અને ઉકળાટ રહેશે. ચોમાસાને આવતા હજુ એક સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી સામાન્યથી વધારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં એક પણ વાર વરસાદી છાંટા પડ્યા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ એક સપ્તાહ સુધી ગરમી ઉકળાટ રહેશે, કારણ કે લગભગ 350 કિમી દૂર સ્થિત થયેલા ચોમાસાને ઉત્તર ગુજરાતમાં આવતા એક સપ્તાહથી વધુનો સમય લાગશે.
ઉત્તર ગુજરાતમાં સોમવારે રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે કડીમાં અડધો ઇંચ તેમજ વિજયનગર અને પ્રાંતિજમાં 2 મીમી વરસાદ પડ્યો હતો. મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40થી 41.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. આકરા તાપમાન દિવસભર અસહ્ય ઉકળાટનો કહેર વર્તાયો હતો. હજુ એક સપ્તાહ સુધી ગરમી અને ઉકળાટ રહેશે, કારણ કે લગભગ 350 કિમી દૂર સ્થિર થયેલા ચોમાસાને ઉત્તર ગુજરાતમાં આવતા એક સપ્તાહથી વધુનો સમય લાગશે. મહેસાણામાં 40.6 ડિગ્રી, પાટણમાં 41.5 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી અને હિંમતનગરમાં 41.4 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે. હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ આગામી 10 દિવસ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નથી. 20 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે ગરમીનો પારો 39થી 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ દરમિયાન સામાન્ય વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આકરા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના નિષ્ણાતના અનુસાર છેલ્લા 12 દિવસમાં નૈઋત્યના ચોમાસાએ લગભગ 1450 કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. જો કે હવે ચોમાસાને આગળ વધતા પશ્ચિમી પવનો અવરોધરૂપ બની અટકાવી શકે છે. ઉત્તર ગુજરાતથી લગભગ 350 કિલોમીટર દૂર ચોમાસાને ઉત્તર ગુજરાતને કવર કરતા હજુ એક સપ્તાહથી વધુ સમય લાગી શકે છે. ઉત્તર ગુજરાતમાં હજુ એક સપ્તાહ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ચોમાસાએ ગુજરાતમાં આગમન કરી લીધું છે, પરંતુ સવાલ હજુ એનો એ જ છે કે ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ ક્યારે થશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ વરસી ગયો છે. મુંબઈ અને પુણે જેવા પ્રદેશોમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ વરસાદ થયો હતો. આ જોતા ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે 11 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે. આ પહેલાં મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું હતું, પરંતુ મુંબઈમાં પણ ચોમાસું આ વર્ષે તેના સમય પહેલાં પહોંચી ગયું હતું અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત 2 દિવસ વહેલી થઈ ગઈ હતી. ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, જેમાં ગત વર્ષે ચોમાસું 25 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચ્યું હતું. તો જાણો ગુજરાતમાં હવે ક્યાં વરસાદ પડશે અને વાવણી લાયક વરસાદ ક્યારે થશે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી. આગામી 2-3 દિવસ સુધી વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો રહેશે. આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ 1-2 દિવસ સુધી વરસાદ છૂટો છવાયો રહે અને થોડી ગાજવીજ રહે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પછી કાલે ફરીથી થોડું વધશે અને ત્યારબાદ ફરીથી ઘટવા લાગશે. પરંતુ આ ચોમાસું આગળ વધશે તેની શક્યતા પણ ખૂબ જ ઓછી છે અને ગુજરાતમાં આવનારા 4-5 દિવસમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ધીમે ધીમે અહીંયા પણ વરસાદનું જોર ઘટશે. આ સિવાય છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ પણ થઈ શકે છે. ઉપરાંત અરબી સમુદ્રથી સૂકો પવન ચાલુ રહેશે અને તેથી ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત રહેશે. કોઈક જગ્યાએ વાદળો આવશે, કદાચ છૂટો છવાયો વરસાદ પણ રહેશે, પરંતુ વરસાદ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તેની તારીખો જોઈએ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, પરંતુ વરસાદનું પ્રમાણ આગાહી 5 દિવસ સુધી ઘટતું રહે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. રાજ્યમાં અમરેલી, ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે. હાલમાં એવી શક્યતા દેખાઈ રહી છે કે ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત,
પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 19થી 20 જૂન બાદ ચોમાસું ફરીથી મજબૂત બનશે. આ સમયે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. આ પહેલાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી. જોકે હાલ ચોમાસું રાજ્યમાં આગળ વધતું થંભી જાય કે ઓછો વરસાદ પડે તેનો ચોમાસાના 4 મહિના દરમિયાન થતા વરસાદ પર કોઈ પ્રભાવ પડતો નથી. 12 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 13 જૂનના રોજ કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ઉપરોક્ત જિલ્લા સિવાય બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ 14 જૂનની તો 14 જૂનથી હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે પણ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે 14 અને 15 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત તથા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ વરસાદની આગાહી કરી છે. જે બાદ 16 અને 17 જૂને વરસાદનું પ્રમાણ વધારે ઘટી જશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આ કોઈ જિલ્લામાં હવામાન વિભાગે ભારે કે અતિ ભારે વરસાદની આગાહી કરી નથી. આ તમામ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસાનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું આગમન થતાં જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. જોકે અહીં પ્રવેશતાની સાથે જ ચોમાસું નિષ્ક્રિય થઈ જતાં મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ગઈકાલે આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆત થઈ છે. જોકે હાલમાં સારા વરસાદની કોઈ પણ શક્યતા નથી તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું આગમન થતાં જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. જોકે અહીં પ્રવેશતાની સાથે જ ચોમાસું નિષ્ક્રિય થઈ જતાં મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ધોધમાર સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. પરિસ્થિતિ અનુસાર આવનારા 1 અઠવાડિયા સુધી રાજ્યમાં ધોધમાર કે સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં છૂટાછવાયો વરસાદ શરૂ રહેશે. હવામાન નિષ્ણાતોએ ખાસ આગામી સમયને લઈને આગાહી કરી છે. 20 જૂને હવે ચોમાસું ફરીથી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું સામાન્ય રીતે 15 જૂન બાદ સક્રિય થતું હોય છે અને આ વર્ષે 11 જૂનથી ચોમાસાએ વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે એવું હવામાન વિભાગે જાહેરાત કરી હતી. પરંતુ હાલમાં કોઈપણ પ્રકારનો અરબી સમુદ્રમાં કરંટ ન હોવાને લીધે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ ઊભી થઈ છે, જે આવનારા 1 અઠવાડિયા સુધી લાંબી ચાલશે તે નક્કી છે. તો બીજી તરફ ગુજરાતના 26 તાલુકામાં વરસાદ પણ પડ્યો છે. સૌથી વધુ સંતરામપુરમાં 1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં મંગળવારે ચોમાસાના શ્રી ગણેશ થતાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. મંગળવારે રાજ્યના 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 40 mm એટલે કે 1.6 ઇંચ વરસાદ. આ સાથે પંચમહાલના મોરવા, હડફ, ગાંધીનગરના કલોલમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે મહીસાગરના કડાણા, દાહોદના સંજેલીમાં, કડી, ગાંધીનગર, વલસાડના કપરાડામાં 10 mmથી વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી આપતા જણાવ્યું છે કે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આજે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અમદાવાદ અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં મંગળવારે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાએ સમય કરતાં 4 દિવસ વહેલું પ્રવેશ કર્યો છે. પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતાની સાથે એક મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતાઓ છે. આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંદમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂતોમાં હરખની હેલી પણ છે. સારો વરસાદ થતાં ચોમાસું વાવેતરનો પ્રારંભ પણ થયો છે. સૌરાષ્ટ્રના છેલ્લા કેટલાક દિવસમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં બાબરા, સાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકાના ગામડામાં વાવણી લાયક વરસાદ થયો છે. વરસાદ થતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોમાં હરખની હેલી છે. પરંતુ હજુએ ઉત્તર ગુજરાતમાં તો વાવણી માટે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હોય તેવી પરિસ્થિતિ છે. માત્ર ઉત્તર ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં પણ હજુ વાવણી લાયક વરસાદ નથી થયો. ગીર સોમનાથમાં વરસાદ છે પરંતુ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર આ પંથકમાં હજુ પણ વરસાદ રાહ જોડાવે તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના બાબરા, સાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. સામાન્ય રીતે વાવણીનો શુભારંભ ભીમ 11 બાદ થતો હોય છે, પરંતુ વરસાદ વહેલો થતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. અમરેલી જિલ્લામાં ચોમાસું વાવેતરનો પ્રારંભ થયો છે. 55 વર્ષીય ખેડૂત કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે 25 વીઘામાં પરંપરાગત ખેતી કરે છે. મગફળી અને કપાસની પરંપરાગત રીતે ખેતી કરે છે અને સારી કમાણી કરે છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે અને અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. 2 થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાતા ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કર્યું છે. વાવણી કાર્ય શરૂ કર્યું છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં પિયતના સ્ત્રોત છે, જેથી મોટા ભાગના ખેડૂતો આગોતરું વાવેતર કર્યું છે. આગોતરા વાવેતરમાં મગફળીનું સૌથી વધુ વાવેતર ખેડૂતો કરે છે અને કપાસનું પણ વાવેતર કરે છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધુ વરસાદ નોંધાવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર શરૂ કર્યા છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. બાબરા તાલુકામાં 3 ઇંચ સૌથી વધુ સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે અને મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે. કપાસિયા રોપવાનું શરૂ કરી દીધું છે. તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાથે જ મજૂર વર્ગમાં પણ ખુશીનો માહોલ છે. ચોમાસુ સિઝનમાં મોટાભાગના મજૂરો ખેતી કામ કરી અને આવક મેળવી રહ્યા છે. ત્યારે અગત્યનો સવાલ એ પણ છે કે ચોમાસાનો પ્રારંભ તો થયો છે, પરંતુ વચ્ચે 1 સપ્તાહનો બ્રેક લાગે તેવી પણ શક્યતા છે. ત્યારે બાકી રહેલા જિલ્લાઓ કે જેમાં હજુ પણ વરસાદ નથી પડ્યો તે તમામ જિલ્લાઓમાં ખેડૂતો હતાશ છે અને સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓમાં ભીમ 11 પછી વાવણી થતી હોય છે. ત્યારે ખેડૂતોને આશા છે કે ભીમ 11 પછી સારો વરસાદ થશે અને ખેડૂતો વાવણી લાયક વરસાદથી પોતાના ખેતરમાં વાવણી કરશે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.
તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.